દર્શક મિત્રો, સંસ્કારી નગરી વડોદરામાં મનોરંજન માટે આવેલા પરિવારોમાં એ સમય ફફડાટ વ્યાપી ગયો જ્યારે લાલબાગ બ્રિજ પાસે આવેલા રોયલ મેળામાં બાઉન્સરોએ કાયદો હાથમાં લીધો। સામાન્ય બોલાચાલી બાદ બાઉન્સરોએ મુલાકાતીઓ પર દંડા વડે હુમલો કરતા મેળામાં અફરાતફરીનો માહોલ સર્જાયો। રજાના દિવસે મેળામાં મોટી સંખ્યામાં ભીડ ઉમટી। અચાનક થયેલી આ મારામારીના કારણે લોકો આમતેમ ભાગવા લાગ્યા। મનોરંજન માટે આવેલા લોકો માટે આ મેળો ભયાનક અનુભવ સાબિત થયો હતો। પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર બાઉન્સરોનું વર્તન અત્યંત આક્રમક અને અમાનવીય હતું। ખાનગી બાઉન્સરો માત્ર સુરક્ષા જાળવવા અને ભીડને નિયંત્રિત કરવા માટે હોય છે। તેમની પાસે કોઈને શારીરિક ઈજા પહોંચાડવાનો કે લાકડી ચલાવવાનો કોઈ કાયદેસરનો અધિકાર નથી। માત્ર સરકારી પોલીસ જ જરૂર જણાય ત્યારે કાયદાની મર્યાદામાં રહીને બળ પ્રયોગ કરી શકે। કાયદાનો એક સ્થાપિત સિદ્ધાંત છે, જો કોઈ કર્મચારી પોતાની ફરજ દરમિયાન કોઈ ભૂલ કે ગુનો કરે તો તેનો માલિક એટલે કે આયોજક પણ તે માટે જવાબદાર ઠરે છે। બાઉન્સરો આયોજકોના નિર્દેશ હેઠળ કામ કરતા હોય છે, તેથી તેમની હિંસા માટે આયોજકો સીધા જવાબદાર બને છે। જ્યારે પણ આવા મોટા મેળા પોલીસ કે કોર્પોરેશન પાસે મંજૂરી એટલે કે પરમિશન લેવામાં આવે ત્યારે તેમાં એક સ્પષ્ટ શરત હોય છે કે મુલાકાતીઓની સુરક્ષાની સંપૂર્ણ જવાબદારી આયોજકોની રહેશે। જો મેળામાં મારામારી થાય તો આયોજકોએ મંજૂરીની શરતોનો ભંગ કર્યો હોવાનું સાબિત થાય છે। આયોજકોનું કામ માત્ર ટિકિટ વેચવાનું નથી, પરંતુ મેળાની અંદર કાયદો અને શાંતિ જળવાઈ રહે એ જોવાનું પણ રહે છે। જો પરિસ્થિતિ વણસી રહી હોય તો બાઉન્સરોએ દંડા વીજવા દેવાના બદલે તાત્કાલિક પોલીસની મદદ લેવી જોઈતી હતી।